અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટામાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર મધ્ય દરિયામાં ભારે તોફાન અને વરસાદી સ્વરૂપ ધારણ કર્યું છે। જાફરાબાદની અને ગીર સોમનાથની 2 બોટો દરિયામાં ગઈ હતી, જેમાં 9 ખલાસીઓ સવાર હતા। બંને બોટના 4 ખલાસીઓ લાપતા બન્યા છે અને 5 ખલાસીઓને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજપરા અને જાફરાબાદ બંનેમાં કુલ 8 ખલાસીઓની મધ્ય દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને વાતાવરણના કારણે પરત બોલાવી લેવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડને જાણ કરી છે, પરંતુ દરિયામાં વાતાવરણ એટલું ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર પણ ત્યાં જઈ શકે તેમ ન હોવાથી રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલી નડી રહી છે। અહેવાલ સરફરાજ ખોખર, અમરેલી। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।